નસવાડીમાં શિક્ષણ ક્ષેત્રે રૂપિયા 2.28 કરોડના વિકાસ કાર્યો। નસવાડી તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા હેતુથી ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે જામલી અને ખોખરા પ્રાથમિક શાળાના નવા ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે ધામસિયા પ્રાથમિક શાળામાં 5 નવા ઓરડાના બાંધકામનું ખાતમુહૂર્ત કરાયું હતું। જામલી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માટે 5 નવા ઓરડા રૂપિયા 95 લાખના ખર્ચે પૂર્ણ થયા છે। ખોખરા પ્રાથમિક શાળામાં 2 નવા ઓરડા રૂપિયા 38 લાખના ખર્ચે તૈયાર થયા છે, જ્યારે ધામસિયા પ્રાથમિક શાળામાં રૂપિયા 95 લાખના ખર્ચે નવા ઓરડા બનાવવામાં આવશે। કાર્યક્રમ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આશીષભાઈ ભીલ સહિત તાલુકા અને જિલ્લા સ્તરના આગેવાનો, સરપંચો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। નવા ઓરડાઓથી વિદ્યાર્થીઓને વધુ સુવિધાયુક્ત અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ મળશે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। આજે 5 ઓરડાનું લોકાર્પણ અમે કરીએ છીએ। જામલી ગામમાં એવી જગ્યાની તકલીફ હતી, ગામ લોકોએ જાતે જ ભંડોળ ભેગું કરીને જ્યારે અમને બતાવી અને અમે આ સારા મંજૂર કરી અને એનું આજે આપણે લોકાર્પણ કરીએ છીએ। એવું ધામસિયાના પણ 5 ઓરડા 95 લાખની લોકાર્પણ, તનખલા ખોખરા તનખલા 2 ઓરડા 38 લાખ, આજે લગભગ 2 કરોડ જેટલી રકમના ઓરડાઓનું અમે લોકાર્પણ કર્યું છે, કરવાના છે, બાકી છે। પણ મારે કહેવાનો આશય એટલો જ છે કે જામલી ગામ ખૂબ આદર્શ ગ્રામ છે। પહેલાં 317 આવાસ આવી છે અને આજે પાછા 150 પાછા ઉમેશભાઈ આ બધાની મહેનતથી બીજું પણ મંજૂર કરાવ્યા છે। એટલે જામલી ગામ ખૂબ અદ્યતન સારું ગામ બને, સારી વ્યવસ્થાવાળું ગામ બને એવી પણ હું અપેક્ષા રાખું છું। અને આ સરકારે આટલી મોટી રકમ અમારા મંજૂર કરી છે, હજુ બીજી રકમ તો બીજા ઓરડા બધું આવવાનું છે। પણ અમારા શિક્ષણ મંત્રી વાજા સાહેબ, અમારા રીવાબા જાડેજા સાહેબ અને અમારા ગુજરાત રાજ્યના માન્ય અને લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે આ વિસ્તારની અંદર સારું કામ કરવા જઈ રહ્યા છે। એને માટે વ્યવસ્થાનું હોય, રસ્તા હોય, પાણી હોય, બધી જ વ્યવસ્થા માટે અમને મદદ કરે છે। એટલે આ તબક્કે અમારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું।